આપણે આજે એક એવા વિષય ઉપર ચર્ચા કરશું કે એ વિષય ઉપર ચર્ચા કરવા માટે થઈ અને ઘણા લોકો પૂછી રહ્યા છે કે આજથી લગભગ 200-300 વર્ષ પહેલાંની સમાજ વ્યવસ્થા કેવી હતી, તો અને એ સમાજ વ્યવસ્થાના શું ફાયદા હતા, તો એની ચર્ચા આપણે કરીએ તો જે તે વખતે સમાજ વ્યવસ્થા એક કબીલાના રૂપમાં હતી કે જેમ કે એક જ પરિવારની અંદર 5 ભાઈ હોય તો 5 ભાઈનો પરિવાર એ એક જ કમ્પાઉન્ડમાં કે એક જ કબીલામાં રહેતો હતો. એના પછી આપણે વાત કરીએ તો એના દાદા જીવતા હોય, દાદીમાં હોય તો એ લોકોનો પણ પરિવાર એક જ જગ્યા ઉપર રહેતો હતો. આવી રીતના અલગ અલગ જગ્યા ઉપર કબીલા સિસ્ટમ હતી. આ લોકો જ્યારે બપોરના ભોજન કરવાનું હોય તો બધા સાથે મળીને ભોજન લેતા હતા, રાત્રે પણ બધા સાથે મળીને ભોજન લેતા હતા. અને એમાંથી કોઈ એકાદ વ્યક્તિ જ્યારે એમાં નહોતી આવતી તો એના માટે વાટ જોવાતી હતી અને પછી બધા સાથે મળીને એ લોકો ભોજન કરતા હતા અને એના પછી એ લોકો સાથે મળી અને એન્જોય કરતા હતા. જેમ કે અગર ભજનનો કાર્યક્રમ હોય તો બધા ભજન ગાતા હોય, કેટલા જણા શ્રોતા બનીને સાંભળતા હોય. એના પછી જે લોકોને કીર્તન ગાવાની ઈચ્છા હોય તો બધા ભેગા મળીને કીર્તન કરતા હતા. અને એના પછી જ્યારે કોઈ પણ એક ફેસ્ટિવલ આવતો ત્યારે બધા સાથે મળીને કોઈ ફેસ્ટિવલ એન્જોય કરતા હતા. મેળો હોય તો મેળામાં જતા હતા, મંદિર હોય તો મંદિરોમાં જતા હતા. અને આવી રીતના એક આખા જે સમાજ, જેને કહેવાય ને કે આખા કબીલાનું એક વાતાવરણ એક સારી રીતે પોઝિટિવ એનર્જીથી ભરેલો હતો. હું માનું છું કે જે તે વખતે એટલી બધી ટેકનોલોજી નહીં હોય, બરાબર, પરંતુ તેમ છતાં પણ એ ટેકનોલોજી નહીં હોય તો એ ટેકનોલોજીનો અભાવ ક્યારે પણ એ લોકોને નડતો નહોતો કે આ ટેકનોલોજી કેમ નથી. દાખલા તરીકે ક્યાંય પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એટલા જવાના સાધનો ફાસ્ટ નહોતા. જે પણ અત્યારના આધુનિક યુગની અંદર જે વસ્તુઓ જે અવેલેબલ છે એ વસ્તુઓ કદાચ એ સમયે અવેલેબલ નહીં હોય, પરંતુ જે ત્યારે જે ખુશીઓ હતી લોકોની અંદર એ ખુશીઓ આજે જોવા નથી મળતી. જે પ્રેમ ભાવ એ ટાઈમે હતો એ પ્રેમ ભાવ અત્યારે જોવા નથી મળતો. ત્યારે જે ભાઈ પ્રત્યેનો પ્રેમ હતો, જે એકબીજા માટેથી કંઈક કરી છૂટવાની ભાવના, એ રીતનું જે એકબીજા માટે જીવવાની ભાવના, એકબીજા માટેથી જે મરવાની ભાવના, જે આ બધી વસ્તુ હતી એ વસ્તુઓ અત્યારે નથી દેખાતી. હવે અત્યારે તો એવું હોય કે એક ફેમિલી હોય, એક ફેમિલીમાંથી સમજી લો કે એના 2 છોકરા હોય કે 2 ભાઈઓ હોય કે ગમે તે હોય, તો એમાંથી 1-2 ભાઈ વિદેશ જતા રહે, અથવા 1-2 ભાઈ મુંબઈ તરફ જતા રહે, અથવા તો 1-2 ભાઈ કોઈ સિટી તરફ શિફ્ટ થઈ જાય અને એના પછીની પાછળના ફેમિલી લોકો અહીંયા રહી જાય. એમ કરતાં જેમ ટેકનોલોજી વધતી ગઈ એમ બધી જગ્યાએ સમાજ તૂટતો ચાલ્યો ગયો. એમ ભાઈ અલગ થતા ગયા, ભાઈનો પ્રેમ અલગ થતો ગયો. જેમ કે જે તે ટાઈમે એક ડૉક્ટર હતો તો એક ડૉક્ટર આખા શરીરનો બધો ઈલાજ કરી દીધો. જેમ કે નાડી જોઈને કેટલાક હતા વૈદ, એ લોકો એનો ઈલાજ કરતા હતા. હવે અત્યારે તો વાત એ કરવા જઈએ તો આંખનો ડૉક્ટર અલગ, કાનનો ડૉક્ટર અલગ, નાકનો ડૉક્ટર અલગ, મોઢાનો અલગ, ચામડીનો અલગ, બરાબર છે. પછી હૃદયનો સ્પેશિયાલિસ્ટ અલગ, કિડનીનો સ્પેશિયાલિસ્ટ અલગ, લીવરનો સ્પેશિયાલિસ્ટ અલગ. એમ બધાના એક પાર્ટ્સના બધા જ ડૉક્ટરો અલગ થતા જતા ગયા. પણ જ્યારે આપણી જે ચિકિત્સા પદ્ધતિ હતી જે તે ટાઈમે, ઋષિ ચરકની વાત કરીએ, એના પછી પતંજલિની વાત કરીએ, ઋષિમુનિઓની, અને એ જે પ્રણાલી હતી, તો એ વખતે આપણે જોવા જઈએ તો કોઈ પણ એક જ વ્યક્તિ બધા જ શરીરનો એક જ વ્યક્તિ ઈલાજ કરી દેતો હતો અને બધાને સારું પણ થઈ જતું હતું. અને એ ટાઈમે જોવા જઈએ તો જેટલા રોગો અત્યારે દેખાઈ રહ્યા છે એટલા રોગો એ જે તે સમયમાં ન હતા. તો અને જે ખોરાક હતો એ પણ પૌષ્ટિક ખોરાક હતો અને બધા લોકો એકસાથે મળીને ખાતા. તો એના માટે થઈને જેમ કહી શકે કે અન્ન જુદા એના મન જુદા, એવું ન હતું. પણ બધો જ સમાજ એક વ્યવસ્થિત રીતે એન્જોય કરતો, મજા કરતો, એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ હતો. અત્યારે તો એવું નથી. અત્યારે તો સમાજ તૂટતો ચાલ્યો જઈ રહ્યો છે, બરાબર. એટલે
જે તે વખતે ભાઈઓ ભાઈઓમાં જે પ્રેમ હતો એ ભાઈઓ ભાઈઓ વચ્ચે પ્રેમ તૂટવાથી એકબીજાથી ભાઈ ભાઈથી નફરત કરતો થઈ ગયો. અત્યારે હું જોઈ રહ્યો છું સમાજની હાલત, તો એ સમાજની હાલતમાં એક ભાઈ બીજા ભાઈથી બોલતો નથી. એક ભાઈ બીજા ભાઈની પ્રોપર્ટી માટે થઈ અને કોર્ટના કેસ લડે છે, અને એક ભાઈ બીજા ભાઈને બરબાદ કરવા માટે તુલી ચૂક્યો છે, બરાબર છે. અને જ્યારે કેટલી વખત તો કેટલા કેસોમાં એવું બને છે કે 20-20 વર્ષ સુધી બે ભાઈઓ બોલતા ન હોય અને છેલ્લે ભાઈઓનું ડેથ થઈ જાય ત્યાં સુધી એની પથારી ઉપર ભાઈ જતો નથી. બોલવાની તો વાત જુદી રહી, પણ એ ભાઈનું અબોલા ડેથ થઈ જાય છે. તો શું પ્રોપર્ટી સર્વા છે? શું રૂપિયો જ બધી વસ્તુ છે? શું એક ભાઈ બીજા ભાઈ માટે સમર્પણ નથી કરી શકતો? શું એક ભાઈ બીજા ભાઈ માટે એક મોટું મન રાખીને એને શું માફ નથી કરી શકતો? શું એક ભાઈ બીજા ભાઈ માટે થઈ અને એક સમર્પણ કે ત્યાગનો ભાવ નથી કરી શકતો? એક ભાઈ જરાક મિસ્ટેક કરે કે કોઈ પણ ભૂલ કદાચ એનાથી થઈ ગઈ તો એ ભાઈને તરત જ આપણે ડિલીટ કરી નાખવાનો. એક ભાઈથી કંઈક મિસ્ટેક થઈ તો તરત એનાથી આપણે અબોલા લઈ લેવાના. અરે આવડી હડાહડ નફરત, બરાબર, થી તમારું મન ભરેલું હશે તો નહીં તો તમે પ્રગતિ કરી શકો, નહીં ભાઈ પ્રગતિ કરી શકે, નહીં તમે એન્જોયથી જીવી શકો, નહીં તમે મોજ કરી શકો. તમારો આખો દિવસ, આખા 4 મહિના, 6 મહિના, 8 મહિના અને વર્ષ, 12 મહિના, 2 વર્ષ આખો દિવસ તમારા ટેન્શનમાં જશે, ચિંતામાં જશે, પોલિટિક્સમાં જશે કે આ ભાઈ માટે તમારે શું કરવું, કેવી રીતના કોર્ટના કાગળ બનાવવા, કેવી રીતના ભાઈ પાસેથી જીતવું. શું તમે ભાઈ પાસેથી જીતી અને તમે કોઈ ખુશીનો એક ઉત્સવ ઉજવી શકશો? મેં જ સમજી લો કે મારા ભાઈને હરાવી દીધો, હા, મારા ભાઈને મેં નીચો જોવડાવી દીધો, અને એ શું એક એવડી મોટી ખુશી હોઈ શકશે કે જેનાથી હું એન્જોય કરી શકીશ? નહીં, આવું નહીં થઈ શકે. જ્યારે પણ એક ભાઈ બીજા ભાઈને હરાવી અને જ્યારે જીતશે ત્યારે એ ભાઈ ખુશીનો અનુભવ નહીં કરે પણ શરમનો અનુભવ કરશે. એને લજ્જા ઉત્પન્ન થશે કે યાર મેં મારા ભાઈને હરાવ્યો અને મારા ભાઈને હરાવીને હું શું મેળવ્યો. અર્જુન હર વખતે કૃષ્ણને એ જ કહેતો હતો કે ભગવાન કૃષ્ણ, હું કોને હરાવવા જઈ રહ્યો છું? ક્યાંક મારા ગુરુ છે, ક્યાંક મારા બાપ, મોટા બાપા, કાકા, ભાઈઓ છે, બધા છે. શું આ બધાને હરાવીને હું શું ખુશી મેળવવાનો છું? મને સ્વર્ગનું રાજ મળશે તો પણ શું હું રાજ ઉપર હું ખુશી મનાવી શકીશ? તો એવી રીતે હું એક વાત અહીંયાથી ખાસ કહેવા જઈ રહ્યો છું. હું પર્ટિક્યુલર મારો પ્રહાર કોઈ વ્યક્તિ ઉપર નથી, એટલે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ ખોટું પોતાના ઉપર આ વાતને ન લે, પણ જે સમાજની જે દ્રષ્ટિ હતી, જે સમાજ આજથી વર્ષો પહેલાનો હતો અને જે સમાજ એ કબીલા સિસ્ટમમાં હતો, તો ત્યાં કને સુસાઇડનું પ્રમાણ પણ ઓછું હતું, ત્યાં કને છૂટાછેડાનું પ્રમાણ પણ ઓછું હતું, ત્યાં કને બીજી જે ઘટનાઓ આજે જે ઘટી રહી છે એ ઘટનાઓનું પ્રમાણ પણ ઓછું હતું, ચોરીનું પ્રમાણ પણ ઓછું હતું. કારણ કે એ ટાઈમે આખો એક કબીલા જે જગ્યા ઉપર રહેતો હતો ત્યાં કને માણસોની અવરજવર રહેતી હતી. હવે તો બધું છૂટું છવાયું થઈ ગયું. અગર એક ઘરમાંથી 2-4 જણ નોકરી ઉપર જતા રહ્યા, કામ ધંધે જતા રહ્યા, તો ઘરને તાળા થઈ જાય. તો ચોરીનું પ્રમાણ પણ વધવા માંડી ગયું, બરાબર છે. સુસાઇડનું પ્રમાણ તો સમજી લો કે આખા ઘરમાં કે કોઈ જગ્યાએ કોઈ માણસો જ ન હોય, એને એકલવાયુ મળી જાય તો એ આવી રીતે એ પગલું ભરી લે. પણ આખા જો કબીલા સિસ્ટમમાં હોત ને બધા મળીને રહેતા હોત તો આ પણ પ્રમાણ વધત નહીં, છૂટાછેડાનું પ્રમાણ પણ વધત નહીં. અત્યારે જેટલી પણ જે હું જોઈ રહ્યો છું સમાજની અંદર કેટલાક કુરિવાજો અને જે ઘટનાઓ મારી સામે જે તાદસ થઈ રહી છે, આ ઘટનાઓ કોઈ ઘટત નહીં. એટલા માટે થઈ અને જે રીતે આપણે પ્રગતિ તરફ જઈ રહ્યા છીએ કે આપણે અધોગતિ તરફ જઈ રહ્યા છીએ એ મને નથી ખબર પડતી. તો આ એક મારા મગજની અંદર મારા વિચારો મારી ચેનલ થ્રુ મારા જે દર્શાવવાના હતા એ મેં વિચારો ખાલી મારી ચેનલ થ્રુ મેં રજૂ કર્યા છે. મારો કોઈના તરફ પ્રહાર નથી, એટલે કોઈએ પોતાના ઉપર લઈ, બરોબર છે, અને ક્યારેય પણ આના ઉપર વાત ન કરવી. પણ મારા વિચારો ગમે તો કોમેન્ટ બોક્સમાં લખજો તમે કે આ વિચારો સારા છે કે સારા નથી. પણ આ મેં ખાલી વિચારો જ તમારા સામે રજૂ કર્યા છે. પરંતુ જો સમાજ એક થાય, ભાઈઓ એક થાય, બધાની અંદર પોઝિટિવ એનર્જી આવે, બધાએ સાથે મળીને કામ કરીએ, બધાએ એકબીજાનું સારું વિચારીએ તો એક સારી ખુશિયાલીનો ટાઈમ આવી શકે.
જ્યાં કને આપણે ઘણી વખત સ્નેહ મિલનના નામ આપીએ છીએ કે સ્નેહ મિલન એટલે પ્રેમનું મિલન, બધાને એકબીજા સાથે મળવાનું મિલન. પણ જ્યાં કને આપણા વચ્ચે અંદરથી જો એકબીજા ઉપર પ્રેમ ન હોય તો એ સ્નેહ મિલનનો કોઈ મતલબ નથી થતો. એટલા માટે આપણે એવા સ્નેહ મિલનની રચના કરીએ કે જ્યાં કને ભાઈને ભાઈ ઉપર પ્રેમ હોય, ભાઈને ભાઈ ઉપર સમર્પણ હોય, ભાઈને ભાઈ પર ત્યાગની ભાવના હોય. જેવી રીતના અયોધ્યાની રાજગાદી બે ભાઈઓના પ્રેમના કારણે, વિચાર કરો, એ ગાદી ઉપર કોઈ બેઠું નહીં. જ્યાં સુધી રામ 14 વર્ષ સુધી ના આવ્યો ત્યાં સુધી એ ગાદી ભરતે ત્યાં એ ગાદીમાં ત્યાં કને એની પૂજા કરી, પણ એ ગાદી ઉપર બેઠો નહીં. એણે એ વિચાર્યું નહીં મારો ભાઈ રામ હવે 14 વર્ષ હાલ્યો ગયો, હાલ હું સત્તા સંભાળું, બરાબર, અને પછી સત્તા પચાવી પાડું. નહીં, પણ એ રામાયણ રામ અને ભરત એક સમાજને શીખવાડે છે કે ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય અને ભાઈ ભાઈ માટેનું સમર્પણ કેવું હોય. તમને એની એક ઘટનાની વાત કરું. જ્યારે રામ ત્યાંથી વનમાંથી આવે છે અને જે નીકળે છે ત્યારે એના ઉપર પવન દેવતા એના ઉપર પ્રસન્ન થાય છે. ત્યારે એને કહે છે કે તારે કાંઈક માંગવું હોય તો માંગ. ત્યારે એ પવન દેવતાને કહે છે કે તમે છે ને જે હું જે રસ્તેથી હાલ્યો છું ને એ રસ્તા ઉપરના કાંટા અને એ બધું જ તમે બોવારી અને તમે સાફ કરી નાખજો, બરાબર. તો એ કે તું તો હવે આ રસ્તા ઉપરથી હાલી નીકળ્યો છો, એ કે હવે તને શું એની શું કામ ચિંતા કરસ? નહીં, પણ હું જે અયોધ્યા નગરીથી હું અહીંયા આવ્યો છું ને એ મારા ભાઈ ભરતને જ્યારે ખબર પડશે ને તો એ મને શોધવા માટે પાછો આવશે, અને જો રસ્તામાં જો આ કાંટા હશે તો મારા ભાઈ ભરતના પગમાં લાગશે. એટલા માટે તમે આ કાંટાને બોરી નાખજો. કેટલી ઉત્તમ ભાવના એક ભાઈને બીજા ભાઈ માટે થઈને. તો ખરેખર હું અહીંયાથી એક વાત કહેવા માંગુ છું કે આવો તમે પ્રેમ અને આવી તમે લાગણી એકબીજા માટે રાખો. જય હિન્દ, જય પરશુરામ.